સામાન્ય રીતે દિવાળીનો પર્વ એટલે દીવા, ફટાકડા, રંગોળી, ઘરમાં સજાવટ કરવી, લાઇટ્સથી ઘર આખું ઝળહળી ઉઠે, નવા કપડાની શોપિંગ, કેટલાક લોકો વેકેશન હોય, રજા હોય તો બહાર ફરવા નીકળી જાય. પણ એક દિવાળી એકદમ અલગ પ્રકારની તમને આજે બતાવી છે. જ્યાં એ અલગ પ્રકારની દિવાળી ઉજવતા લોકોના જીવનમાં અંધકારથી પ્રકાશ તો પ્રજ્વલિત થાય છે, પરંતુ હેતુ માત્ર એ જ હોય છે કે હળી મળીને રહેવું છે દિવાળી પર અને હૃદયપૂર્વક ઉજવણી કરવી છે, માત્ર સોશિયલ મીડિયા પૂરતી નહીં. અને એ ઉજવણી ન માત્ર મનુષ્યો પરંતુ વન્ય પ્રાણીઓ સાથે પણ થાય છે. આવો બતાવીએ એક અલગ પ્રકારની દિવાળી. દિવાળીનો પર્વ અને આ મધુર સંગીત ખબર છે ક્યાંનું છે? ઉજાસ અને પ્રકાશનો મહાપર્વ એટલે દિવાળી. દરેકના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે તે દિવાળી. પરંતુ ગીર જંગલમાં વસતા માલધારીઓ માટે દિવાળીનો મતલબ એટલે રંગોળી, ફટાકડા અને નવા વસ્ત્રો નહીં, પરંતુ હળી મળીને રહેવું અને હૃદયપૂર્વકની ઉજવણી એટલે માલધારીઓની દિવાળી. ગીર નેસના વિસ્તારના માલધારીઓ કંઈક અલગ રીતે જ દિવાળીની ઉજવણી કરે છે. કેવી રીતે? સાંભળો. નવું વર્ષ આવે એટલે પછી અમારે કઈ ફટાકડાનો એવો મોહ ન હોય ફોડવાનો કઈ. અમારે બધા નેહડામાં હળી મળીને રહીએ ને સાંજે અહીં આવડ મને ધૂપ દેવા કરીને, નવું વર્ષ હોય ત્યારે સવારે ઉઠીને વેલા અહીં ધૂપ દેવા કરીને પછી અમે નેહડામાં રામ રામ કરવા બધાની ઘીરે જઈએ. ગાયોમાં શણગાર, ભેહુના કાંડા લઈ આવી, ગાયોના કાંડા લઈ આવીને ભેહુને ધોડાવી અમે, અમારા પટ છે એમાં, અને બધા માલ ને દિવાળી કરાવી અને અમે કરીએ. નહીં, રંગોળી નહીં. રંગોળી એટલે અમારા જો મકાનમાં ઓલી કલર વાળી આવે એ કરવી, બીજું કઈ નહીં. અને અમારે જો અહીંયા વન્ય પ્રાણી હાવજ હોય, સિંહ હોય, દીપડા હોય, એને હારે અમારે હળી મળીને જ રહેવાનું. જંગલ વિસ્તારના નેસમાં વસવાટ કરતા માલધારીઓ દિવાળીનો પર્વ પોતાના નેસમાં જ ઉજવે છે. ક્યારે પણ તે લોકોને શહેરમાં કે કોઈ મોલમાં જવાનો મોજ નથી, કારણ કે લીલુડી ધરતીમાં તો કોને ન ગમે તે કહેવત આ માલધારીઓ સાબિત કરી બતાવે છે. દિવાળીની ઉજવણી દુહા, છંદ અને ગીતો ગાઈને કરે છે. રાત્રિના સમયે અંધાર ઘોર આ જંગલની વચમાં વસવાટ કરતા માલધારીઓ માટે 365 દિવસ સરખા જ છે. તહેવાર નિમિત્તે પરિવારના લોકો એક સાથે બેસીને દુહા છંદની મજા માણતા હોય છે. મોજ મેરવો, મોજ મેરવો, એ મળે કરકિયાની ગોજ મેરવું, એસા મરે સંકટ હરનારી, વિપદ પડે ઉબનારી, એ માની સી ધરતી વો સોયાબ, એ નીરાવની ફરિયાદ, એ મારી પાસે કરે યારાદ, એ પિથોડ નો હુકમ, એ રવરાય નો યાદેશ, એ સારા ને રક્ષા કર દે માં, સમરે સંકટ હરનારી, વિપત પડે ઉભનારી. સાહેબ અમે તો માતાજીને ભેળવે અને હોઈએ છીએ, અમારો તો કોઈ આધાર નથી. દેશી ધરતી ઊંચો આબ નહીં રાવ નહીં ફરિયાદ, હે માં અમારા રખવાળા કરે. કહેવાય છે કે મહેમાન ગતિ અને આપકારથી ભારતીય સંસ્કૃતિ શોભે છે અને આ જ પરંપરાથી ગીર સોહામણું લાગે છે. ગીર પંથકના પથ્થર પથ્થરમાં ઇતિહાસની વાતો ધરબાયેલી પડી છે, જ્યાં પાંદડાઓમાં સંગીત, નદીઓમાં સુર અને સાવજની ડણકમાં ગીરની ગર્જના સંભળાઈ આવે છે. જંગલ વિસ્તારમાં દેશી ઝૂંપડાઓના વસવાટને નેસ કહેવાય છે. તેમાં માલધારી અને ચારણ સમાજના લોકો વસવાટ કરે છે. માલધારી અને ચારણ સમાજના લોકો દિવાળીના તહેવારો પોતાના માલઢોર સાથે ઉજવે છે. પોતાના માલઢોરને વિવિધ શણગાર કરે છે. દિવાળીના દિવસે માતાજીની આરાધના કરે છે. નેસ વિસ્તારમાં જ પોતાના સગાવાલાઓના ઘરે મહેમાનગતિ માણે છે.
સગા સંબંધીઓ, આડોશ પાડોશીઓને નવા વર્ષના રામ રામ કરે છે. બાકી દિવાળી ઉપર ક્યાંય અમે ફરવા ને એવું કોઈ અમને જવાનો શોખ નહીં. અને અહીંયા નેહડે હોય પછી આ ટૂંકમાં પરિવાર બધાને મળી નેહડા વાળા એકાબીજા બધા હો ઘેરે બધાને ઘેરે જવાનું, રામ રામ કરવાની, એ રીતના ઉજવવાનું બધા. અને આવડમાં એ બસ આરતી કરીએ ને ધૂપ દેવા કરીએ ને અહીંયા અમે બેસીએ ને આનંદ લઈએ. બાકી કોઈ બીજું કોઈ અમારે ફરવા જવાનો એવો શોખ નહીં. નેસમાં વસતા લોકોની દિવાળી અલગ હોય છે. ત્યાંના લોકોનું કહેવું છે કે તેઓ હૃદયપૂર્વક દિવાળીની ઉજવણી કરે છે. ભલે ક્યાંય ફરવા ન જાય, પરંતુ આજુબાજુના લોકો અને પરિવારજનોને મળીને પોતાની ઉજવણીનું આદાન પ્રદાન કરી લે છે. દેશ અને દુનિયામાં ફેમસ થયેલા અને ગીરના નેસ વિસ્તારમાં જ જન્મેલા લોક સાહિત્યકાર રાજબા ગઢવી પણ આ જ નેસમાંથી અનેક દિવાળીઓ કરીને મોટા થયા છે. રાજબા ગઢવીએ પણ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી આ ખાસ ઉજવણીને લઈને. સાંભળો. પણ અમારા નેહડામાં પણ દિવાળી ઉજવાય છે. ખાસ કરીને ઈ દિવાળી તો અંદરની પણ દિવાળી હોય છે. ગાયરું કરવી ને ભીતુમાં ગાયરુંમાં આબલા લગાડવા, ભેહુને કાંડા બાંધવા, ભેહુને બાણ નખાવે, રામ રામ કરવા માટે જવું, કોઈને થોડું ઘણું મન દુઃખ હોય તો દિવાળીમાં ભેટી પડવું કે બધું ભૂલી જાવ, નવી દિવાળી આવી છે નવું. તો શહેરમાં અને નેહડામાં એ દિવાળીમાં દેખાવમાં ફરક છે. અંદરનો કદાચ હરખો હોય પણ નેહડામાં વધારે હોય, કારણ કે હજી ડિપ્રેશનમાં એ નથી આવતા એટલે એની અંદરની દિવાળી પણ વધારે ઉજળી હોય છે. તો એવી જ દિવાળી બધે ઉજવાય દુનિયા આખીમાં, એરમાં પણ એવી ઉજવાય. નવી ભાવના ઉગે, નવા કોટા ફૂટે. દિવાળીની બધાને શુભકામના. નેસ જે જંગલના વચમાં આવે છે ત્યાં વન્ય પ્રાણીઓનો વસવાટ હોય છે, જેથી માલધારીઓ દિવાળીમાં ફટાકડા નથી ફોડતા. જો ફટાકડા ફોડે તો પ્રદૂષણ થાય અને વન્ય પ્રાણીઓ પણ ડરી જાય. આમ માલધારીઓ વન્ય પ્રાણીઓની પણ ચિંતા કરે છે અને હર્ષોલ્લાસપૂર્વક પોતાની અલગ પ્રકારની દિવાળીની ઉજવણી કરે છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.